વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ તથા યુવા પાંખ વડોદરા દ્વારા શ્રી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દર વર્ષે શ્રી મહાપ્રભુજીના ઉત્સવની સાથે વિવિધ ધાર્મિક મનોરથોનું આયોજન કરીને સમાજમાં આધ્યાત્મિકતા અને એકતા વધારવાના પ્રયાસો કરતી રહે છે. આ વર્ષે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ શાહ તેમજ સમગ્ર કારોબારી ટીમના માર્ગદર્શન હેઠળ અને યુવા પાંખના લીડર મિલનભાઈ પરીખ તથા હાર્દિકભાઈ શાહના નેતૃત્વમાં યુવા પાંખના લીડ કન્વીનર રસેશભાઈ શાહના માર્ગદર્શન તથા યુવા પાંખના તમામ સભ્યો અને મહિલા ટીમના સભ્યોના સહકારથી પરમ પૂજ્ય 108 શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રીના કરકમળે 84 બેઠક સંકુલ, શ્રી ગિરિરાજ દર્શન અને શ્રી યમુનાજી દર્શનનો ત્રિવેણી સમન્વય દાજી બ્રહ્મણ છાત્રાલય ખાતે યોજાયો હતો. કાર્યક્રમના સમાપન પ્રસંગે પરમ પૂજ્ય 108 શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીના પાવન ઉપસ્થિતિ રહી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સંસ્થા દર વર્ષે સમાજના સભ્યો વચ્ચે પરસ્પર સ્નેહ અને એકતા વધે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે અને આવી ધાર્મિક પ્રવૃત્તિઓ દ્વારા સમાજને જોડતી રહે છે. હાજી સાહેબ, આજનો પ્રસંગ વિશે જણાવો. હું મુકેશ શાહ, વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળનો પ્રમુખ છું. અમે છેલ્લા 5 વર્ષથી અમારા વલ્લભાચાર્ય, અમારા પુષ્ટિ માર્ગના પ્રણેતા મહાપ્રભુજીનો ઉત્સવ છેલ્લા 5 વર્ષથી યુવા પાંખની મદદથી કરી રહ્યા છીએ અને ખૂબ જ ધામધૂમથી કરીએ છીએ. આ વખતે અમે એક વ્રત સંકુલ ઊભું કરીને એમાં 84 બેઠકજી, ગિરિરાજના દર્શન અને યમુનાના બી દર્શન સાથે ત્રિવેણી સંગમ કરીને પૂરી વૈષ્ણવ સૃષ્ટિને ખૂબ જ સારી રીતે દર્શનનો લાભ મળે એવો પ્રયત્ન કરેલ છે. અને અમારી યુવા ટીમે ખૂબ જ કેટલા દિવસથી મહેનત કરીને ખૂબ જ સુંદર પ્રોગ્રામનું આયોજન કરેલ છે. કેટલા જણાની ટીમ છે તમારી સાહેબ? અમારી કારોબારીમાં અમે 15 જણથી 20 જણ છીએ અને યુવા પાંખની 30 થી 32 જણની ટીમ છે. અચ્છા, કેટલા દિવસથી આપ કરી રહ્યા છો? આ લોકો છેલ્લા 1 મહિનાથી મહેનત કરી રહ્યા છે. અચ્છા, કેટલામું વર્ષ છે આવું કાર્ય? અમારું 5મું વર્ષ છે. અચ્છા, અને હવે ફ્યુચરમાં શું પ્લાનિંગ છે બીજો? ફ્યુચરમાં આના કરતાં બી સારા પ્રોગ્રામ અમારા યુવા ટીમ વેજલપુર એકડા મિત્ર મંડળ અને યુવા ટીમ આપશે. અચ્છા, શું પ્રેરણા આપો છો આપને? અમે પ્રેરણા એ જ આપીએ છીએ કે અમારા સનાતન ધર્મનો જે મૂળ છે એ લોકોને સંસ્કારિતા બધાની જળવાઈ રહે અને દરેક વૈષ્ણવ સમાજ એક થાય, એ જ અમારી દરેકનો ઉદ્દેશ્ય છે. અચ્છા, તમારા ટીમ તરફથી કંઈ શું વાક્ય કહેવું છે? અમારી ટીમની જે મહેનત છે એને દાદ આપીએ છીએ અમે, અને એમની મહેનતને કયા શબ્દોમાં વર્ણન કરવી એ જ મારા શબ્દો આવી નથી શકતા અત્યારે. એટલે લોકો ખૂબ જ આનંદથી પ્રોગ્રામ કર્યો છે. થેન્ક યુ, ધન્યવાદ. ઓકે. હાજી સાહેબ, આપનું શુભ નામ? શાહ હાર્દિક કુમાર દિનેશચંદ્ર. અને અમે યુવા પાંખના, હું પોતે એટલે કે હાર્દિકભાઈ અને મિલનભાઈ, અત્યારે અમે 2 પ્રમુખ તરીકે કાર્ય કરીએ છીએ. આજે પુષ્ટિ માર્ગના ધરોહર શ્રી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્યોત્સવ ખૂબ ધૂમધામથી, તેના જોડે સહકાર અમારા વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ અને યુવા પાંખ તરફથી છેલ્લા 1 મહિનાથી અમે તૈયારી કરીએ છીએ. અને આજે 84 વ્રત સંકુલ, ગિરિરાજી દર્શન તથા શ્રી યમુનાજીના દર્શનનો શુભારંભ ષષ્ઠ પીધાશ્વર શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના શુભ કરકમલો દ્વારા કરવામાં આવ્યો અને અત્યારે વધાઈનો પણ પ્રારંભ થઈ ગયો છે. ટૂંક જ સમયમાં ખૂબ ભવ્ય શોભાયાત્રા નીકળશે, ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન છે અને અમે આવનાર વર્ષોમાં આનાથી પણ સારું કાર્ય પુષ્ટિ માર્ગ માટે કરીશું એવી અમને આશા છીએ. અચ્છા, આપની એના વિશે શું જે શબ્દો કહેવા માંગો છો સંસ્થા વિશે? અમારી જે વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળ અમે જે યુવા પાંખના કાર્યકરો છે એ બંને વચ્ચેનું કોમ્બિનેશન અને વેજલપુર એકડા વિશા ખડાયતા મિત્ર મંડળના સભ્યો અમને બધી જ રીતે સપોર્ટ કરે છે. એટલે અમને પણ એવો ઉત્સાહ થાય છે કે આપણે કંઈક સમાજ માટે કરીએ, ધર્મ માટે કરીએ, જેથી યુવાનો આપણા હિન્દુ ધર્મ અને પુષ્ટિ માર્ગ જોડે જોડાય, એ જ અમારો મુખ્ય ઉદ્દેશ છે. અચ્છા, ઇન ફ્યુચર બીજો કોઈ પ્રોગ્રામ આવો તમે કરવા, એના માટે કોઈ પ્રેરણા? આવતા વર્ષે આનાથી પણ ભવ્ય પ્રોગ્રામ અમે કરીશું એવી અત્યારે અમારી ઈચ્છા છે. અચ્છા, કોઈ સહકાર માંગો છો? બસ અમે એટલો સહકાર માંગીએ છીએ કે દરેક પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે મહાપ્રભુજીએ જેના માટે જન્મ લીધો છે બસ જોડાય અમારા ધર્મમાં, બસ એ જ અમે કહેવા માંગીએ છીએ. થેન્ક યુ, ધન્યવાદ આપનો. થેન્ક યુ.
આજે આપનું શુભ નામ? મિલન ઇન્દ્રવર્ધન પરીખ. અચ્છા, આપનું આજે કાર્ય છે કઈ રીતનું છે જેના વિશે જાણકારી આપો. અમે યુવા પાંખમાં ઘણા બધા કાર્યો કરી રહ્યા છે. પુષ્ટિ માર્ગના પ્રચાર તો કરીએ જ છીએ, એના સિવાય પણ જે વેજલપુર એકડા વિશા ખડાયતાને ફેમિલીઝને ભેગા કરવાનો ખૂબ ટ્રાય કરીએ છીએ. ઘણા બધા એવા કાર્યક્રમો અમે કરીએ છીએ, જેમ કે ટૂર અમે ગોઠવીએ છીએ, ગરબાનો કાર્યક્રમ કરીએ છીએ, કલ્ચરલ પ્રોગ્રામ કરીએ છીએ. આ બધા કાર્યક્રમ અમારા જે વેજલપુર એકડા વિશા ખડાયતાના જે ફેમિલી મેમ્બર્સ છે એમને એકબીજાને ઓળખે, એકબીજા સાથે સારો એમનો જે ભાઈચારો રહે એટલા માટે કરીએ છીએ. અચ્છા, આપની પદવી શું છે આમાં? હું અત્યારે યુવા પાંખમાં લીડર છું. અચ્છા, ઇન ફ્યુચર શું પ્લાનિંગ છે બીજો પ્રોગ્રામ? ઇન ફ્યુચરમાં અત્યારે અમે નેક્સ્ટ યર ગરબાનો પ્રોગ્રામ પ્લાન કરી રહ્યા છીએ. અને શું સહકાર માંગો છો આપ? સહકાર બસ એક જ છે કે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ વલ્લભને યાદ કરે, આપણે જે પુષ્ટિ માર્ગ છે એને યાદ કરે અને સનાતન ધર્મને યાદ કરે. અચ્છા, મહિલા મંડળ દ્વારા તમને કોઈ જાતની સહકારી મળી રહ્યો છે? અમારા જે યુવા પાંખમાં મહિલા અને પુરુષ બંને સાથે મળીને કામ કરે છે. અહીંયા જે પણ કામ કર્યું છે એમાં ઘણું બધું કોન્ટ્રીબ્યુશન મહિલાઓનું પણ છે. અચ્છા, એમનું શુભ નામ જણાવશો જે મહિલા તમને હેલ્પ કરી હોય, મદદ કરી હોય? મારા વાઈફ છે પલક મિલન પરીખ, બિનલ છે, અવધિ બેન છે, એવા ઘણા બધા બેન છે જેમને મદદ કરી છે. સારું સર, થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.